આજે આપણા અભ્યાસનો 46મો એપિસોડ અને આજે 23મી જુલાઈ 2026 અને ગુરુવારનો આ દિવસ. અને આજે આપણે જે બાબત જોવાના છીએ, ગઈકાલે જે પ્રશ્ન પૂછેલો, કેટલી ગર્જનાઓ લખવાની ના પાડી, એનો જવાબ 7 ગર્જના. અને આપ સર્વે જે જવાબ આપ્યા. અને બીજી બાબત કે પરદેશમાંથી પણ આપણા ગુજરાતી ભાઈ બહેનો પ્રત્યુત્તર આપી રહ્યા છે, એ માટે આભાર માનીએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે 7 ગર્જના લખવાની ઈચ્છા હતી, પણ ઈશ્વરે ના પાડી અને એ ગર્જના લખી નથી. અને પછી દૂતે આકાશ તરફ જમણો હાથ ઊંચો કરીને જે બાબત જણાવી એ આજે જોવાના છે. 10મો અધ્યાય 6ઠી અને 7મી કલમ. અને સદા સર્વકાળ જીવન છે, તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે સમુદ્ર તથા તેમાં જે કંઈ છે સર્વને ઉત્પન્ન કર્યું. ઈશ્વરે બધું ઉત્પન્ન કર્યું. શોર્ટમાં તેના સમ ખાઈને પેલા દૂતે કહ્યું કે હવે વિલંબ થશે નહીં. એ જાહેર કર્યું, હવે વિલંબ થશે નહીં. અને કે છે ત્યાં એ જાહેર કર્યું, પણ 7મા દૂતની વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે દેવનો જે મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો તે પ્રમાણે સંપૂર્ણ થશે. હવે વિલંબ થશે નહીં. હવે કઈ બાબતનો વિલંબ થશે નહીં? જો આપણે 6ઠ્ઠા અધ્યાયમાં જોયું હતું ને, વેદી નીચે પેલા આત્મા વિનંતી કરતા હતા. શહીદો થઈ ગયેલા એ આત્મા નીચે વેદી નીચે પૂછી રહેલા બાપને કે ક્યાં સુધી તમે આ વિલંબ કરશો? જે 1000 વર્ષનું રાજ્ય સ્થાપવાની વાત છે. હવે ફરીથી કહી દઉં કે આ આત્માઓ બદલો લેવાની વાત કરતા નથી, બદલો લેવાની ભાવના નથી, પણ અમારે તો 1000 વર્ષના રાજ્યમાં જવું છે, આવવું છે. એ કેટલો વિલંબ થશે જોએનો. અને અહીં આગળ આ દૂત આકાશ તરફ પોતાનો હાથ ઊંચો કરીને કહે છે કે હવે વિલંબ નહીં થાય, હવે વિલંબ થશે નહીં. બીજી બાબત કે દાનિયેલનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 6ઠ્ઠી કલમથી આગળ દાનિયેલ સૌંદર્શન જુએ છે. ત્યારે કોઈએ પૂછ્યું કે આ માટે કેટલો સમય લાગશે દાનિયેલના સમયમાં? ત્યારે દૂતે આકાશ તરફ હાથ કરીને કાળ, કાળો અને અડધો કાળ, સમય, સમયો અને અડધો સમય, એ 3.5 વર્ષની વાત કરી. દાનિયેલ કહે છે મને સમજણ નથી પડી. ત્યારે અંતના સમયમાં એ મુદ્રિત કર. અહીં 10મો અધ્યાય અને 6ઠ્ઠી અને 7મી કલમમાં કહે છે આ બાબતો માટે હવે વિલંબ થશે નહીં. બીજા અર્થમાં હવે આગળના એપિસોડમાં આવશે 7 પ્યાલા. અવિશ્વાસીઓ, પૃથ્વી પરના લોકો, જેઓ વિશ્વાસ કરતા નથી, એવા લોકો ઉપર ઈશ્વરનો ન્યાય આવશે. એ બાબત શરૂ થવાની છે. એટલે હવે વિલંબ થશે નહીં. એ બાબત અહીં આગળ લખવામાં આવી છે. હવે નાના ઓડિયામાં ઈશ્વરના મર્મ વિશે લખેલું છે. દુષ્ટ બાબતોનું ન્યાય કરવાની આયોજન. હવે અનાદિકાળથી ઈશ્વરે નક્કી કરેલી માનવ જાતના તારણની યોજના નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તારણ પ્રાપ્ત થાય છે, નવો જન્મ થાય છે, આપણે જાણીએ છીએ. અને આપણામાંથી ઘણા બધાએ એ અનુભવ કર્યો છે અને નવા જન્મના અનુભવમાં આવ્યા છે. પ્રભુના નામને ધન્યવાદ. જો હજુ સુધી એ અનુભવમાં આવ્યા નથી તો આજનું આ બાઇબલ સ્ટડી એ આપણને પ્રેરણા આપે છે. પ્રભુ પ્રેરણા આપે છે કે પ્રભુને આપણા જીવનોમાં સ્વીકારીએ. એટલે
જૂના કરારમાં જો ગલાતીનો પત્ર તેનો 3 અધ્યાય અને 8મી કલમ, ગલાતી 3 અને 8, ત્યાં લખ્યું છે, ઇબ્રાહીમને સુવાર્તા આપી. નવા કરારમાં આપણને જે સુવાર્તા મળી અને આપણે ઘણા બધાને સુવાર્તા આપીએ છીએ, પ્રભુએ આપણને જવાબદારી સોંપી છે. પણ જૂના કરારમાં ઇબ્રાહીમને સુવાર્તા આપી હતી એવું ગલાતીના પત્રમાં 3 અધ્યાયના 8મી કલમમાં લખવામાં આવ્યું છે કે તારામાં સર્વ જાતિઓ આશીર્વાદ પામશે. ઉત્પત્તિ 12:1 એ જ કહ્યું હતું, તારામાં સર્વ જાતિઓ આશીર્વાદ પામશે. એ ઈસુમાં પરિપૂર્ણ થાય. અને નવા કરારમાં આપણી આગળ એ ખુલ્લું કરવામાં આવ્યું. જૂના કરારમાં એ ખુલ્લું નહોતું કર્યું, એ મર્મ હતો. એ મર્મ આપણી આગળ પ્રભુએ ખુલ્લો કર્યો છે. એટલે અહીં આગળ એ બાબત થાય કે હવે વિલંબ થશે નહીં. બીજા અર્થમાં પ્રભુનું પૃથ્વી પર આવવાની બાબત એ કે છે વિલંબ થશે નહીં. હવે આવવાની 2 બાબત. પહેલી બાબત તો આપણે જોઈ ગયા છે, ગગન ગમનમાં આવશે. એ આપણા અભ્યાસમાં પૂરું થઈ ગયું છે. પણ પ્રભુ ઈસુ વાસ્તવમાં ગગનમાં આવવાના બાકી છે, એ પણ આપણે યાદ રાખીએ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાદળામાં આવવાના છે. પહેલો થેસલોનિકા 4 અધ્યાયમાં લખ્યું છે 13મી કલમથી આગળ, રણસિંગડા સહિત, વાણી સહિત, ગર્જના સહિત પ્રભુ ઈસુ વાદળામાં આવશે. એ બાબત અહીં આગળ આપણને શીખવવામાં જોઈ લીધું છે. પણ જ્યારે યોહાન એ પાત્મસના બેટમાં ટાપુ પર હતા, આત્મામાં ઉપર લઈ ગયા, એમને આ બધું બતાવી દીધું છે. અને એમને કહેવામાં આવ્યું કે હવે વિલંબ થશે નહીં. હવે સર્વનો ન્યાય કરવાની બાબતનો વિલંબ થશે નહીં. એ બાબત અહીં આગળ બતાવવામાં આવી છે. તો આપણે વાલા ભાઈઓ અને બહેનો એ બાબત યાદ રાખીએ. વિલંબ થશે નહીં. હવે પિત્તરના પત્રમાં પણ આના સંબંધી પ્રભુનું વચન છે. પિત્તરનો પત્ર જે છૂટા છવાયા વિશ્વાસીઓ, સતાવણીના કારણે છૂટા છવાયા જુદા જુદા દેશમાં જતા રહેલા એમને પિત્તરે લખેલું. અને એ વખતે ઘણા બધા લોકો ચર્ચા કરતા હતા કે ઈસુનું આવવાનું શું થયું. જુઓ, હું થોડી વારમાં આવું છું એવું કહ્યું છે, તો એ ઈસુ તો હજુ આવ્યા જ નહીં. 96ની સાલમાં યોહાને લખ્યું છે સંદર્શનમાં. તો આટલા વર્ષો થયા તોય હજુ આવ્યા નથી. પિત્તરના સમયમાં પણ એ જ બાબત હતી. અને આજે પણ ઘણા બધા એવું વિચારતા હોય કે કેમ પ્રભુ ઈસુ આવતા નથી. પણ એની પાછળનું કારણ છે, પિત્તર લખે છે કે કોઈનો નાશ ના થાય, પણ બધા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે, પસ્તાવો કરીને પ્રભુ ઈસુની પાસે આવે. એ માટે પ્રભુ ઈસુ રાહ જોઈ રહ્યા છે. પણ યોહાનને પિત્તરે લખ્યું, અને ત્યાર પછી યોહાન કે છે, લખ્યું છે એ પ્રમાણે કે હવે વિલંબ થશે નહીં. પિત્તરના સમયમાં લોકો વાત કરતા હતા કે વિલંબ થયો છે, કેમ આટલો વિલંબ. યોહાન કે છે હવે વિલંબ થશે. એ લખવાની બાબતમાં ત્યાં જ્યારે એ વર્ષોની વાત, તો પ્રભુનું વચન આ દૂતની મારફતે પ્રોમિસના રૂપમાં આવ્યું કે હવે વિલંબ થશે નહીં. હવે જે ન્યાય છે, ન્યાય મળશે. જે આત્માઓ પ્રાર્થના કરી રહ્યા હતા, જે અવિશ્વાસીઓ છે, એમના ઉપર જે ન્યાય આવવો જોઈએ એ બાબત, એનો વિલંબ થશે નહીં. અને 7 પ્યાલા મારફતે એ ન્યાય બતાવવામાં આવશે. એ આપણે 14, 15 અને 16મા અધ્યાયમાં આગળ જોવાના છીએ. પણ અહીં આગળ તો વિલંબ થશે નહીં એ પ્રભુનું વચન અહીં આગળ આપવામાં આવ્યું છે. હવે જ્યારે વિલંબ થશે નહીં, અને એ સમયે પ્રભુ આ વચનો દ્વારા આપણને એનો આશીર્વાદ આપવા માગે છે.
અને એ આશીર્વાદ સ્વીકારવાને માટે પ્રભુ આપણા હૃદયોને તૈયાર કરે એવી આપણે પ્રભુને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ સહાય કરે. અને આજનો પ્રશ્ન છે, જમણો હાથ ઊંચો કરીને દૂતે કયું વચન આપ્યું? જમણો હાથ ઊંચો કરીને દૂતે કયું વચન આપ્યું? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.